સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ માંડવી નીંદવા માટે અને અત્યારે સાંજ પડવા આવી રહી છે। તમે જોઈ શકો છો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે ને નીંદાવા પણ આવી ગયું છે, થોડુંક બાકી રહી ગયું છે। હવે કાલે નીંદીશું। અત્યારે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો આપણે ઘરે રહીશું। તમારે પણ નીંદવું હોય તો આવી જાઓ। બહુ વધારે પડતું ખડ થઈ ગયું હતું એટલે નીંદવાનું હતું। આમાં તો હાથી હાલી જાય એટલે એમાં તો ના નીંદવું પડે। વચ્ચે વચ્ચે જે માંડવીમાં દેખાતું હોય એ ખડ લેવું પડે। તમે જોઈ શકો છો આપણે ચાલતા થઈ ગયા છીએ ઘર તરફ। આ મારી વાડી છે, એમાં માંડવી વાવેલી છે। આ બાજુમાં કપાસ પણ છે, એ બીજાનો છે, આપણો નથી। જેને પણ નીંદાવાનું મન થાય દાતરડી લઈને આવી શકો છો, થોડુંક ઓછું થઈ જાય। તમે જોઈ શકો છો આ પાછળના ખેતરમાં હાથી હાંકી રહ્યા છે। વરસાદ કઈ આવતો નથી એટલે હવે પાણી વાળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ઢોર સારી રહ્યા છે। અહીંયા ખાંઠી લેવા જાય છે, જો તમે જોઈ શકો છો। લે હાંઠ્યું લે। અહીંયા હુકલની રાખેલી છે। આ મારી વાડી છે। અહીંયા ઘણા બધા વૃક્ષો છે, તમે જોઈ શકો છો। વેધર એકદમ ક્લિયર છે। અત્યારે સાંજનો સમય છે, સાંજ પડવા આવી રહી છે। લેને લેને દાંત કાઢ ત્યારે આ થોડી ખાંચું લઈ લે પછી ઘરે જવાનું છે। જોઈ શકો છો આપણે બેસી ગયા છીએ। પાછળનું ખેતર દેખાઈ રહ્યું છે તમને। તેમાં ખાતર પણ નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો। દેખાતું હોય તો થોડા દૂર છે એટલે બહુ ક્લિયર તો નહીં દેખાય। આવી કંઈક આપણી વાડી છે। આ પાડોશીના હાથી પડ્યા છે, ટ્રેક્ટરની લારી પડી છે। આવી જ રીતના કંઈક માંડવી નીંદતા હોય છે। ચલો મિત્રો, આજના માટે આટલું જ। તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને ખાસ કરીને જેને નીંદવા આવવાનું હોય તે કોમેન્ટ કરીને કહી દેજો। જેને નીંદવાનું બાકી હોય એ પણ કહી દેજો। તમારે કેવું ખર્ચું છે માંડવીમાં એ પણ કહી દેજો। ચલો મિત્રો, આજના માટે આટલું જ। મળીશું ફરી નવા વ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।